આરબીઆઈ મોનેટરી પોલિસીના દિવસે બજારમાં સંકેતો મિશ્ર. એફઆઈએસની કેશમાં અને વાયદામાં ખરીદદારી. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી, જોકે એશિયામાં નરમાશ. કાલે અમેરિકાના બજારોમાં મામૂલી ઘટાડો. આજે સવારે 10 વાગે આરબીઆઈ એમપીસી મોનેટરી પોલિસીની થશે જાહેરાત. રેપો રેટ કટની આશા ઓછી, પરંતુ સીઆરઆર કાપનો નિર્ણય શક્ય. બેન્કિંગ, ઓટો, રિયલ્ટી શેર્સ પર રહેશે ફોકસ. ઓપેક પ્લસે આવનારા 3 મહિના માટે ઉત્પાદન વધારવાનો નિર્ણય ટાળ્યો. 1 જાન્યુઆરી 2025થી રોજ વધી શકે છે 1.8 લાખ બેરલ સપ્લાય. ત્યાં જ ત્રીજા દિવસે ક્રૂડ પર દબાણ, $73 નીચે કારોબાર. માર્કેટ રેગ્યુલેટર સેબીએ ક્લોઝિંગ ભાવ નક્કી કરવાની રીત બદલવાનો આપ્યો પ્રસ્તાવ. છેલ્લા કલાકની સરેરાશને બદલે ક્લોઝ ઓપ્શન સેશન પર રજૂ કર્યું કન્સલ્ટેશન પેપર. સાથે જ સ્ટોક આઈટીએમ ઓપ્શનને એક્સપાયરીના 1 દિવસ પહેલા ફ્યુચર્સમાં બદલવાનો પણ આપ્યો પ્રસ્તાવ. કેનેરા બેંક માટે રાહતના સમાચાર. આરબીઆઈ આઈપીઓ દ્વારા કેનેરા રોપેકો એએમસી અને કેનેરા એચએસબીસી લાઈફમાં હિસ્સો વેચવા આપી મંજૂરી. અને વર્ષ 2025ના બજેટની તૈયારી શરૂ. આજે ઇકોનોમિસ્ટ સાથે પ્રી બજેટ મીટિંગ કરશે નાણામંત્રી નિર્મલા સીતારામન.